इति प्रवीण सबे निगमागम शास्त्र में बुद्धि बंके अपारा शीर गुनाश के मंत्री अनुपहो ताही को राम से प्राण से प्यारा प्रौढ़ शरीर सिंदूर से सोहत नष्टिक के मध्य इंद्रोदारा शीर गुईर के दूत हरो सब संकट में मोहि करो निष्कामा। नमस्ते आंजनेयाय वायुपुत्राय धीमते रामदूताय महते सुग्रीव सचिवाय च नीति प्रवीण निगमागम शास्त्र बुद्धे राजाधिराज रघुनायक मंत्रिवर्य सिंदूर चर्चित कले वर्णिष्ठ केंद्र श्री रामदूत हनुमन हर संकट में। बोलो श्री कष्ट भंजन देवनी जय, हनुमान जी महाराज की जय, श्री रामचंद्र भगवान की जय, स्वामी नारायण भगवान की जय, श्री राधा कृष्ण देव देवनी जय, श्री सिद्धेश्वर महादेव देवनी जय, नमः पार्वती पतये हर हर महादेव। श्री धवल कुमार जी ना मुखे સુંદરકાંડના દિવ્ય પાઠ અહીંયાથી શરૂ થઈ રહ્યા છે। આપણે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે તેઓ આ પાઠમાં પધારે, આપણને દિવ્ય એમની અનુભૂતિ થાય। એટલે દાદાને આપણી પ્રાર્થના છે, તાળીઓના નાદથી દાદાને આપણે વધાવીએ। પધારો હનુમાનજી મહારાજ। આ જગતમાં કોઈ એવું કઠણ કામ નથી જે હનુમાનજી મહારાજથી ના થાય। એમની કૃપા થાય એટલે ગમે એવું કઠણ કામ આપણને સિદ્ધ થઈ જાય। કૃપા કરે એને હનુમાનજી મહારાજનો યોગ થાય છે। હનુમાનજી મહારાજે બહુ મોટી કૃપા કરી અને ત્રેતાયુગથી જ આપણને એમનો પ્રતાપ વિશેષ જણાયો છે। તો ભગવાન હનુમાનજી મહારાજ એવા દયાળુ છે કે એમના પ્રતાપથી સામાન્ય જીર્ણો નાખી દીધાનો માણસ હોય તો એ આપણને મહાન લાગે। એમની ભક્તિથી અધૂરા કામ તો પૂરા થઈ જાય, ના વિચાર્યા હોય એવા કામ પણ પૂરા થઈ જાય। એમણે આ પૃથ્વી ઉપર તો અનેક કામો કર્યા છે, પણ આકાશમાં પણ એટલા કામ કર્યા છે અને પાતાળમાં એટલા કામ કર્યા છે। એમને ભગવાનના કામને કર્યા વિના એક સેકન્ડ ઊભું નથી રહેવાતું। એમને ચરઈ વહેતી છે। એમનો મંત્ર હંમેશા બીજાનું સત્કાર્ય કરવા માટેનો છે। આપણને એમ કે સોનાની લંકા એમણે બાળી દીધી, ના, સોનાની નહીં બાળી। એમના મતે તો બધું ધૂળ છે। એમના મતે તો એ બધું નાશવંત છે। રાવણ છે એ સામાન્ય નથી, ભગવાન શંકરના બહુ મોટા ભગત છે, સિદ્ધ છે। નવી સૃષ્ટિ ઉત્પન્ન કરે એની બધી બહુ ઈચ્છા હતી। સ્વર્ગ સુધીની સીડી કરવું, સમુદ્રનો કાર્યક્રમ પૂરો થઈ જાય, પણ એક નાનકડી એવી ભૂલ, અનીતિના માર્ગે જવાની માં સીતા ઉપરની કુદ્રષ્ટિ, એણે એવું મોટું કેટલા બધા યુગોનું રાજ, ચોકડીઓની રાત,
એક યુગ નહીં, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર, એવા તો કેટલા યુગોનું રાજ એનું. આપણે તો આ 70-80 વર્ષના કાર્યક્રમ વાળા છીએ. તો કેટલો મોટો, એટલા મોટાનું રાજ. એક આમ ચપટીમાં એ બી પાછું પૂછ ઉપર તેલ લગાવી બાળીને ભસ્મ કરી નાખવું, આ તો હનુમાનજી મહારાજથી જ થાય, બીજાથી ના થાય. પરમેશ્વર જેના ઉપર કૃપા કરે છે એને દાદાના ગુણ ગાવાના મળે છે. પરમેશ્વર જેના ઉપર કૃપા કરે છે એને હનુમાનજી મહારાજની દિવ્ય દ્રષ્ટિ મળે છે. અને આપણે બધાએ આટલું આપણને મળ્યા પછી પણ જરાય અભિમાની ન બની, એના માટે હનુમાનજી મહારાજ પાસેથી આપણે દાસત્વ ભક્તિ શીખવી જોઈએ. બે હાથ જોડીને બેસવું, વિનય સહિત બેસવું, જરા પણ અભિમાન ન રાખવું, આ તો હનુમાનજી મહારાજથી જ થઈ શકે, બીજાથી ના થાય. આટલી મોટી વિશાળ શક્તિ હોવા છતાંય આમ હુંકાર ભરી અને સમુદ્રને ઓળંગી દેવો. ચપટીમાં જેના માટે ભગવાન પોતે મર્યાદા પુરુષોત્તમ નિરાશ થઈ ગયા હોય એમને આશાનું કિરણ બતાવી દેવું, આ તો હનુમાનજી મહારાજથી જ થાય. આવા પ્રતાપી દાદાનો ગુણ તમે અહીંયા ગાવ છો, એને પરિણામે આ લીલીવાડી છે. આ જે લીલીવાડી આપણને દેખાય છે હનુમાનજી મહારાજના પ્રતાપથી છે. આ દર વખતે સુંદરકાંડ કરાવો તમે, હે? હા, મને તો આશ્ચર્ય થયું. એટલે પહેલી વાર હું તો આવે, આ ભગવાન બોલાવે, પ્રાર્થના કરીએ. આ તો બહુ મોટી વાત છે. આ તમને હાર પહેરાવ તો આનંદ થઈ ગયો. 21 વર્ષથી તમે પાઠ કરાવો, બહુ કહેવાય. ભગવાનની કૃપા થઈ એટલે અમને પણ આજે આ શુભ શરૂઆતમાં લાભ મળ્યો. લાલાભાઈનો આગ્રહ હતો કે સ્વામી આવો, એટલે કાર્યક્રમની શુભ શરૂઆત કરવા માટે આવવાનું થયું. અનુકૂળતા હશે એટલું 10-15 મિનિટ બેસી થોડા દાદાના ગુણગાન ગઈને પછી અમે નીકળીશું. પણ જેટલા પણ લોકો આમાં હાજરી આપે છે અને દાદાના ગુણગાન ગાય છે એને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની કૃપા થાય એવી હનુમાનજી મહારાજના ચરણોમાં, ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં, સહજાનંદ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી ધવલભાઈને આવા સુંદર કાર્ય બદલ ભગવાન ખૂબ શક્તિ આપે. દિવ્ય કાર્ય કરે છે અને સતત ચરેવેથી વિચરણ કરી અને બ્રહ્મત્વ છે બધાને જગાડે છે. ભગવાન એમનું ખૂબ રૂડું કરે તે પ્રાર્થના કરી વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી કષ્ટભંજન દેવની